Hello friends, welcome to YouTube channel Vasani Sir Chemistry. વસાણી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં હું દીપક વસાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અર્ધાયુષ્ય સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પણ ભણ્યા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ ભણ્યા. તો આપણે એક નાનકડો દાખલો જે MCQ માટે પરીક્ષામાં પૂછાય એવો એક દાખલો આપણે સોલ્વ કરીએ. આપણી NCERT બુકમાં આ દાખલો નથી આપ્યો, મોડર્નમાં આપેલો છે આ દાખલો, તો આપણે સોલ્વ કરીએ. બહુ સરસ છે, MCQ તરીકે બોર્ડમાં JEE નીટ ગુજકેટમાં બધામાં પૂછી શકે. ચલો સોલ્વ કરીએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયક 12 મોલમાંથી 6 મોલ થવા માટે લાગતો સમય 10 સેકન્ડ હોય તો પહેલું તો અહીંયા શરૂઆતમાં પ્રક્રિયક 12 મોલ છે, એમાંથી 6 મોલ થવા દીધો એટલે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ. તે અડધી થવા માટે લાગતો આ જે સમય 10 સેકન્ડ છે તેને આપણે અર્ધાયુષ્ય સમય T1 કહી શકીએ. એટલે રકમમાં આપણને આડકતરી રીતે T1 10 સેકન્ડ આપેલો છે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 12 મોલમાંથી 3 મોલ થાય તો એના માટે કેટલો સમય લાગશે, અને આ જ પ્રશ્નની શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પણ ગણતરી કરો. એટલે ટૂંકમાં 12 મોલમાંથી 3 મોલ થવા માટે કેટલો સમય લાગશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો ગણતરી કરવાની જ, પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ગણતરી કરવાની. બંને માટે T1 કેટલો લેવાનો છે? 10 સેકન્ડ. તો ચાલો આ વિકલ્પ સોલ્વ કરવા માટે, આ પ્રશ્ન નથી વિકલ્પ છે એટલે એકદમ સરળતાથી આપણે મુદ્દા લખી એના કરતાં સરળ સ્ટેપમાં સમજીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો હું 2 સ્ટેપમાં પ્રક્રિયા કરું. આપણે 12 મોલમાંથી 3 મોલ થવા માટે લાગતો સમય શોધવો છે. તો આપણે 2 તબક્કામાં પ્રક્રિયા કરીએ. ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 12 મોલ છે, એમાંથી પહેલાં 6 મોલ પ્રક્રિયક થાય, તે માટે લાગતો સમય, અને 6 મોલમાંથી હજી અડધી સાંદ્રતા એટલે કે 3 મોલ થાય તે માટે લાગતો સમય. 2 સ્ટેપમાં સમય શોધી અને પછી 12 મોલમાંથી 3 મોલ થવા માટે લાગતો સમય એટલે બંનેના સમયનો સરવાળો કરી નાખીશું. તો સૌથી પહેલાં તો 12 મોલમાંથી 6 મોલ થવા માટે લાગતો સમય એટલે અર્ધાયુષ્ય સમય આપેલો છે 10 સેકન્ડ T1 બરાબર 10 સેકન્ડ છે. આ પહેલો તબક્કો. ચલો બીજો તબક્કો એટલે આટલોથી આટલો વિચારો. બીજા તબક્કામાં 6 મોલમાંથી 3 મોલ પ્રક્રિયક થાય છે એટલે પ્રક્રિયક અડધો જ થાય છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય પહેલા તબક્કા માટે 10 સેકન્ડ હતો, તો બીજા તબક્કા માટે પણ 10 સેકન્ડ જ થાય. 6 મોલમાંથી 3 મોલ થવા માટે પણ 10 સેકન્ડ જ લાગે. કેમ? કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધાયુષ્ય સમય T1 નું સૂત્ર તાર્યું હતું. T1 બરાબર 0.693/K. આમાં આપણે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 ક્યાંય આવે છે આ સૂત્રમાં નથી આવતું, એટલે આપણે કહ્યું હતું કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય T1 એ પ્રક્રિયકોની આ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. આ શરૂઆતની સાંદ્રતા જે છે એના ઉપર એ આધાર રાખતો નથી. તો પહેલા તબક્કામાં 12 મોલમાંથી 6 મોલ થવા માટે લાગતો સમય 10 સેકન્ડ છે, અર્ધાયુષ્ય સમય. બીજા તબક્કામાં આપણી શરૂઆતની સાંદ્રતા 6 મોલ છે. પહેલાં 12 મોલ હતી શરૂઆતની સાંદ્રતા આટલેથી આટલે સુધીમાં, એનો અર્ધાયુષ્ય સમય 10 સેકન્ડ થયો. હવે આટલેથી આટલું વિચારો તો હવે શરૂઆતની સાંદ્રતા મેં 6 મોલ કરી નાખી, તો 6 મોલમાંથી 3 મોલ થવા માટે પણ એટલો જ સમય લે. કેમ?
કેમ કે અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતો નથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. એટલે પ્રથમ ક્રમ માટે બંને માટે સમય સરખો રહેશે અર્ધાયુષ્ય સમય. તો હવે આપણને કીધું 12 મોલમાંથી આ 3 મોલ થવા માટે લાગતો કુલ સમય t બરાબર 10 સેકન્ડ વત્તા 10 સેકન્ડ બરાબર 20 સેકન્ડનો સમય લાગે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 12 મોલમાંથી 3 મોલ થવા માટે લાગતો સમય 20 સેકન્ડ થયો. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આવું નહીં હોય. જોજો, હવે ખાસ ધ્યાન રાખજો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ચલો પહેલા બે સ્ટેપમાં પ્રક્રિયા કરીશું. પહેલા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1 નું સૂત્ર T1 બરાબર R0 છેદમાં 2K. તેમાં T1 એ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, સમપ્રમાણમાં. એટલે જો આ શરૂઆતની સાંદ્રતા અડધી થાય તો અર્ધાયુષ્ય સમય પણ અડધો થાય. તો તમે વિચારો, હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પહેલા તબક્કામાં શરૂઆતની સાંદ્રતા 12 મોલ છે. એમાંથી અડધી કરીને 6 મોલ કરી નાખું તો એ અડધી થવા માટે લાગતો સમય એટલે તેનો અર્ધાયુષ્ય સમય કેટલો આપ્યો છે રકમમાં? તો 10 સેકન્ડ છે. પહેલાં આટલું વિચારો. અહીંયા શરૂઆતની સાંદ્રતા R0 કેટલી હતી? 12 મોલ. ચલો હવે આટલું ભૂલી જાઓ, આટલું યાદ રાખો. હવે 6 મોલમાંથી 3 મોલ એટલે હજી મેં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અડધી કરી, પણ બીજા તબક્કા માટે શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 6 મોલ. પહેલા તબક્કા માટે શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 12 મોલ. તો શરૂઆતની સાંદ્રતા મેં અડધી કરી, તો બીજી વખતે અર્ધાયુષ્ય સમય પણ કેવો થઈ જશે? અડધો થઈ જશે. પહેલી વખતે 10 સેકન્ડ હતો, બીજી વખતે 5 સેકન્ડ થઈ જશે. તો માટે આપણે 12 મોલ પ્રક્રિયકમાંથી 3 મોલ પ્રક્રિયક થવા માટે લાગતો કુલ સમય T શોધવો છે. તો બંનેનો સરવાળો 10 વત્તા 5 બરાબર 15 સેકન્ડ થશે. એટલે યાદ રાખવાનું, અહીંયા અડધી સાંદ્રતા થઈ, અહીંયા અડધી સાંદ્રતા થઈ, પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર. એટલે અર્ધાયુષ્ય સમય પહેલા તબક્કામાં જેટલો એટલો જ બીજા તબક્કામાં રહે. એટલે કુલ સમય 10 ને 10 20 થયો. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પહેલી વખતે અર્ધાયુષ્ય સમય 10 સેકન્ડ હતો, પછી ફરીવાર પાછી અડધી સાંદ્રતા કરો તો અર્ધાયુષ્ય સમય પણ અડધો થઈ જશે. કેમ? કેમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં. એટલે આ અડધી થાય તો આ પણ અડધો થાય. હજી ધારો કે 3 મોલમાંથી 1.5 મોલ અડધી સાંદ્રતા હજી કરો તો હજી T1 જે છે એ હજી આનો અડધો થાય, એટલે 2.5 સેકન્ડ થાય. આમાં અડધો અડધો થતો જશે. જ્યારે આમાં હજી 3 મોલમાંથી અડધી કરો 1.5 મોલ તો પણ T1 જે છે એ 10 સેકન્ડ જ રહે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અડધી 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 કરતા રહો તો પણ અર્ધાયુષ્ય સમય દરેક વખતે એટલો ને એટલો જળવાઈ રહેશે. જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા અડધી 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 હજી આગળ કરતા રહો તો અર્ધાયુષ્ય સમય એનો અડધો એનો અડધો એનો અડધો થતો રહેશે. આપણે અત્યારે અહીંયાની જરૂર નથી. એટલે આમાં 20 સેકન્ડનો સમય લાગશે અને આમાં 15 સેકન્ડનો સમય લાગશે. તો મિત્રો, આપણે ચલાવેલી થિયરી પરથી આ ટાઈપના દાખલા સ્વરૂપના MCQ પૂછી શકે. આવા MCQને તમે આ રીતે સોલ્વ કરી શકો. આ MCQ ખાસ યાદ રાખજો. ચલો હવે એક આ ચેપ્ટરનો મોસ્ટ MP 2 ગુણનો પ્રશ્ન ભણીશું. ચેપ્ટર 4માં મેં અત્યાર સુધીમાં 2 મોસ્ટ MP પ્રશ્ન ચલાવ્યા છે. એના ત્રીજો મોસ્ટ MP પ્રશ્ન આવે છે. પહેલા 2 મોસ્ટ MP પ્રશ્ન ચલાવ્યા હતા, શૂન્ય ક્રમવાળો અને પ્રથમ ક્રમવાળો પ્રશ્ન 4 ગુણ માટે IMP, અને આ પ્રશ્ન 2 ગુણ માટે IMP.
ચલો કઈ રીતે આપણો પ્રશ્ન શું છે તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ સમજાવો 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો હવે પ્રક્રિયા ક્રમ જે છે પ્રક્રિયા ક્રમ ઉપરથી આપણે સમજાવવાનું તો પહેલાં તો પ્રક્રિયા ક્રમ આપણે કીધું હતું પ્રાયોગિક રાશિ છે પણ આ પ્રક્રિયા ક્રમ જે છે એ કેટલીક વાર પ્રક્રિયા પરિસ્થિતિ મુજબ બદલાય છે કેટલીક વાર દરેક વખતે નહીં હો કેટલીક વાર પ્રક્રિયા પરિસ્થિતિ મુજબ બદલાય છે કઈ રીતે જો દાખલા તરીકે હું પહેલું ઉદાહરણ આપું ઇથાઇલ એસિટેટ આ ઇથાઇલ એસિટેટ જે છે એસ્ટર સંયોજન છે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન પહેલાં તો કોઈ પણ એસ્ટર હોય એનું જળ વિભાજન એસિડની હાજરીમાં થાય જળ વિભાજન છે એટલે તે પાણી સાથેની પ્રક્રિયા હોય જો હું સમીકરણ લખું પહેલું તો ઇથાઇલ એસિટેટ CH3COO C2H5 એટલે ઇથાઇલ એસિટેટ થયું જળ વિભાજન એટલે પાણી સાથે પ્રક્રિયા કરીએ આ જળ વિભાજનની પ્રક્રિયા એસિડની હાજરીમાં થાય એસિડ હું અહીંયા H+ લખું છું આ ઉદ્દીપક છે H+ લખું એટલે એસિડ સમજવાનું જળ વિભાજન થાય તો આમાંથી H+ અને OH- છૂટો પડે આમાંથી આ H+ આ એસિટેટ આયન સાથે જોડાઈ જાય એટલે એસિટિક એસિડ બને CH3COOH અને આ OH- આ ઇથાઇલ સાથે જોડાઈ જાય એટલે ઇથેનોલ બને C2H5OH ક્લિયર છે આટલું હવે આ પ્રક્રિયા જે છે વાસ્તવમાં આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગનું સૂત્ર લખું વાસ્તવમાં આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ નું સૂત્ર જે કે આ પ્રાયોગિક રીતે મેળવેલું છે આપણો એસ્ટર છે કોઈ પણ એસ્ટર હોઈ શકે CH3COO C2H5 ની સાંદ્રતાની 1 છે અને H2O ની સાંદ્રતાની પણ 1 છે વાસ્તવમાં પ્રાયોગિક રીતે આના પ્રક્રિયા વેગનું સૂત્ર આ થાય તો માટે વાસ્તવમાં તેનો પ્રક્રિયા ક્રમ જે છે આપણે શીખવાડી દીધું છે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને પ્રક્રિયા ક્રમ કહેવાય તો 1 + 1 બરાબર 2 છે તો માટે વાસ્તવમાં આ પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા થઈ દ્વિતીય ક્રમની એટલે માટે વાસ્તવમાં તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા
છે, એટલે કે તે પ્રથમ ક્રમની તો નથી, તે વાસ્તવમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પણ આમાં એક પ્રક્રિયક તરીકે પાણી છે H2O. કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે પાણી હોય ને ત્યારે પાણીની સાંદ્રતા હંમેશા ઊંચી જ હોય. પાણીની સાંદ્રતા ઊંચી હોય એટલે પ્રક્રિયા થાય, પ્રક્રિયકમાંથી નિપજ બને એટલે પાણીની સાંદ્રતા ઘટે ખરી, પણ એમાં ઘટાડો અલ્પ માત્રામાં થાય. એટલે એની સાંદ્રતામાં કાંઈ ખાસ ફરક પડે નહીં. જેમ કે દરિયાના પાણીમાંથી તમે 1 લોટો પાણી લઈ લો તો દરિયાના પાણીની સાંદ્રતામાં ખાસ ફરક પડ્યો ખરા? ઘટાડો થયો અલ્પ માત્રામાં, પણ ખાસ ફરક પડે? કાન ખજૂરાનો એક ટાંટિયો તોડી નાખો, કાંઈ ફરક પડે ખરો એને? તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, એમાંથી 1 રૂપિયો તમે વાપરી નાખો તો તમારી સંપત્તિ 1 કરોડ હતી, એમાંથી 1 રૂપિયો વપરાઈ ગયો એટલે તમારી સંપત્તિમાં અલ્પ માત્રામાં ઘટાડો થયો. પણ હવે તમને કોઈ કહે કે તમારી સંપત્તિ કેટલી છે તો 1 રૂપિયો બાદ કરીને કહેશો કે એમ જ કહેશો 1 કરોડ? ખાસ ફરક પડે ખરો? ના. તો જે પણ પ્રક્રિયામાં એક પ્રક્રિયક તરીકે પાણી હોય ને, પાણીની સાંદ્રતા હંમેશા ઊંચી હોય, એટલે પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતા ઘટે ખરી પણ અલ્પ માત્રામાં ઘટાડો થાય, એટલે એની સાંદ્રતામાં ખાસ ફરક પડતો નથી. એટલે પરંતુ અહીં પ્રક્રિયા દરમિયાન પાણી H2O ની સાંદ્રતા માં ખાસ ફરક પડતો નથી. એની સાંદ્રતામાં ખાસ ફરક પડતો નથી, માટે આવી પ્રક્રિયાઓમાં પાણીની સાંદ્રતા H2O ની સાંદ્રતાને અચળ લેતા, H2O ની સાંદ્રતાને આપણે ગણતરીમાં લેતા નથી, એની સાંદ્રતાને અચળ ગણી નાખીએ છીએ. તો માટે તેનો નવો પ્રક્રિયા વેગ જે છે, માટે તેનો નવો પ્રક્રિયા વેગ બરાબર વેગ અચળાંક K0 કરી નાખી. શું K નો K નહીં રાખું? કારણ કે આ K અને નવો વેગ અચળાંક K0 બંનેના મૂલ્ય અલગ અલગ હોય, બંને સમાન ના હોય, K પણ બંનેનું મૂલ્ય પણ બદલાઈ જાય. આની સાંદ્રતાની તો એક ઘાત રહેશે જ, CH3 COO C2H5 ની સાંદ્રતાની એક ઘાત રહેશે, પણ પાણીની સાંદ્રતાને આપણે અવગણના કરીએ છીએ, અચળ લઈએ છીએ, એટલે એની સાંદ્રતાને 0 ઘાત થઈ જશે. તો માટે હવે એનો નવો પ્રક્રિયા ક્રમ જે છે એ કેટલો થયો? 1 + 0 બરાબર 1 થઈ. તો માટે તે કયા ક્રમની પ્રક્રિયા થઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. એટલે આવી પ્રક્રિયા વાસ્તવમાં પ્રથમ ક્રમની હોતી નથી, વાસ્તવમાં તે દ્વિતીય ક્રમની હોય છે. પણ એમાં એક પ્રક્રિયક પાણી હોવાથી પાણીની સાંદ્રતાને આપણે અચળ ગણીએ, અચળ છે એવો આભાસ કરીએ, ધારણા કરીએ, ધારણા કરવી, તો ત્યારે તે પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. માટે આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. જેમ કે હજી આના આ જ ઉદાહરણમાં હું સહેજ ગણતરી કરીને તમને સમજાવું. જેમ કે ચલો હું સમીકરણ લખું. ઇથાઇલ એસિટેટ CH3
COO C2H5 પ્લસ H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય CH3 COOH વત્તા C2H5OH. ચલો આંકડાકીય રીતે હું તમને ઉદાહરણ આપી અને સમજાવું કે વાસ્તવમાં આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 2 છે, એટલે વાસ્તવિક રીતે તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, એટલે વાસ્તવિક રીતે તે પ્રથમ ક્રમની નથી. પણ હવે ધારો કે t=0 સમયે, શરૂઆતના સમયે હું આની સાંદ્રતા 0.01 મોલ લઉં છું અને કીધું ને આવી પ્રક્રિયાઓમાં અન્ય પ્રક્રિયકની સાપેક્ષમાં પાણીની સાંદ્રતા ખૂબ જ ઊંચી હોય, આની સાપેક્ષે આની સાંદ્રતા ખૂબ જ ઊંચી 10 મોલ પાણી લઉં છું. ચલો શરૂઆતમાં તો નિપજ ના બની એટલે 0 મોલ 0 મોલ. હવે t અંતિમ સમયની વાત કરીએ તો વિચારજો, આના 0.01 મોલ એ આ 10 મોલમાંથી 0.01 મોલ બંને વચ્ચે પ્રક્રિયા થશે. 0.01 મોલ એસ્ટર અને 0.01 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થશે. 1 છે એટલે આ પણ બનશે 0.01 મોલ અને આ પણ બનશે 0.01 મોલ બનશે. તો વિચારો આપણો એસ્ટર 0.01 મોલ સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે વપરાઈ ગયો, એટલે આ કેટલો વધ્યો ટી સમયે 0 મોલ વધ્યો. પણ આ 10 મોલ છે એમાંથી 0.01 મોલ વપરાઈ જશે તો વધશે કેટલો? 9.99 મોલ વધશે. તો તમે જુઓ શરૂઆતમાં આપણે 10 મોલ લીધો હતો, t સમયે એની સાંદ્રતા ઘટીને 9.99 મોલ થઈ. 9.99 મોલ એટલે નિયર બાય 10 મોલ જ થાય ને, એટલે આની સાંદ્રતામાં ખાસ ફરક પડે ખરો? ના પડે. એટલે આપણે આ અહીંયા પ્રક્રિયા વેગના સૂત્રમાં પાણીની સાંદ્રતાને અચળ ગણી એટલે એની સાંદ્રતાની 0 ઘાત થઈ જશે. એટલે આ પ્રક્રિયા વાસ્તવમાં દ્વિતીય ક્રમની હતી એ કેવી થઈ જશે? પ્રથમ ક્રમની. માટે આ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. સમજણ પડી? અને હંમેશા તમે યાદ રાખજો, તમને એવો MCQ પૂછાય કે નીચેનામાંથી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પસંદ કરો, એવો MCQ પૂછાય તો તમારે શું કરવાનું? ABCDમાં જે 4 પ્રક્રિયા આપી હોય એમાં તમારે કેવી પ્રક્રિયા પસંદ કરવાની કે 2 પ્રક્રિયકો હોય, એમાંથી એક પ્રક્રિયક પાણી હોવો જોઈએ. તો વાસ્તવમાં તે દ્વિતીય ક્રમની હોય પણ પાણીની સાંદ્રતા અચળ લીધા પછી તે પ્રથમ ક્રમની થશે. એટલે કે પાણીની સાંદ્રતા અચળ છે એવો ભાસ કર્યો, ધારણા કરી, ત્યારે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. માટે તે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે હંમેશા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કોને કહેવાની? 2 પ્રક્રિયકો હોય, એમાં એક પ્રક્રિયક ભલે ગમે તે હોય પણ એક પ્રક્રિયક ફરજિયાત પાણી હોવો જોઈએ. એવી બધી જ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. જેમ કે હું બીજું ઉદાહરણ આપું, ખાંડનું વ્યુત્ક્રમણ, એટલે અહીંયા ખાંડનું આથવણ આપણે કરવાનું છે. પાણી સાથે પ્રક્રિયા કરી. ચલો તો એનું આપણે પહેલાં રાસાયણિક સમીકરણ લખીએ, પ્રક્રિયા લખીએ. ખાંડ C12H22 અને O11 છે. પાણી સાથે આથવણ એટલે કે વ્યુત્ક્રમણ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં થાય. આ એસિડની હાજરીમાં, ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં. ઇન્વર્ટેજ એક પ્રકારના યીસ્ટનો પ્રકાર છે. તો અહીંયા જે નિપજ બનશે, હું અહીંયા નીચે લખું છું, અહીંયા જગ્યા નથી. નિપજ બનશે C6H12O6 C6H12O6.
ઘણાને એમ થાય સાહેબ 2 વખત કેમ લખ્યું, આગળ 2 કરી નાખો ને. ના, બંને પદાર્થ અલગ અલગ છે. અહીંયા નિપજ તરીકે એક નિપજ મળશે આપણને ગ્લુકોઝ અને એક નિપજ આપણને મળશે ફ્રુક્ટોઝ. તો એમાંય ઘણાને પ્રોબ્લેમ આવે કે સાહેબ છે તો C6H12O6 જ ને, કેમ અલગ અલગ નામ? બંને પદાર્થ અલગ અલગ છે. ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ હોય અને ફ્રુક્ટોઝમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન હોય. એ ઓર્ગેનિકનો વિષય છે, ઓર્ગેનિકમાં ભણીશું. અત્યારે મેઇન તમે સમજો કે અહીંયા 2 પ્રક્રિયકો છે, એમાં એક પ્રક્રિયક પાણી છે. એટલે વાસ્તવિક રીતે તેનો પ્રક્રિયા વેગ લખીએ ને તો આવો થશે. વાસ્તવમાં K ગુણ્યા ખાંડ C12 H22 O11 ની સાંદ્રતાની 1 ઘાત અને પાણીની સાંદ્રતાની 1 ઘાત. એટલે માટે એનો વાસ્તવિક પ્રક્રિયાક્રમ લખીએ. વાસ્તવિક પ્રક્રિયાક્રમ બરાબર 1 + 1 2 થશે. એટલે વાસ્તવિક રીતે તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પણ એક પ્રક્રિયક પાણી હોય તો આવી પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા હંમેશા કેવી હોય? ઊંચી હોય. એટલે પ્રક્રિયાના અંતે તેની સાંદ્રતામાં ખાસ ઘટાડો થાય નહીં, લગભગ અચળ જ રહે. એટલા માટે આપણે નવો પ્રક્રિયા વેગ જો લખીએ, નવો પ્રક્રિયા વેગ, તો નવો વેગ અચળાંક K0 થઈ જશે. C12 H22 O11 ની સાંદ્રતાની 1 ઘાત આવશે, પણ પાણીની સાંદ્રતાની આપણે અચળ લઈએ એટલે એની સાંદ્રતાથી એ સ્વતંત્ર થઈ જશે 0 ઘાત. તો માટે તેનો નવો પ્રક્રિયાક્રમ બરાબર 1 + 0 1 થઈ જશે. એટલે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. એટલે આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે. એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એ વાસ્તવમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોતી નથી. વાસ્તવમાં તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય છે. પણ એમાં એક પ્રક્રિયક ફરજિયાત પાણી હોય જેની સાંદ્રતા ઊંચી હોય. પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતામાં ખાસ ફરક પડતો નથી. આથી પ્રક્રિયા વેગના સૂત્રમાં પાણીની સાંદ્રતાને અચળ છે એવો ભાસ કરવામાં આવે છે, ધારણા કરવામાં આવે છે. એટલે પ્રક્રિયા વેગના સૂત્રમાં પાણીની સાંદ્રતાની 0 ઘાત થઈ જશે. એટલે એનો નવો પ્રક્રિયાક્રમ પ્રથમ ક્રમ થશે. એટલે આપણે પાણીની સાંદ્રતા અચળ છે એવો ભાસ કર્યો, ધારણા કરી, ત્યારે તે પ્રથમ ક્રમની છે. માટે આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. એટલે MCQ માટે પણ ખાસ ધ્યાન રાખજો. 2 પ્રક્રિયક હોય, એમાંથી એક પ્રક્રિયક ફરજિયાત પાણી હોય ને, એવી બધી પ્રક્રિયાઓ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. તો મિત્રો 2 ગુણ માટે આ પ્રશ્ન મોસ્ટ IMP. એટલે આ ચેપ્ટરમાં મેં કુલ IMP પ્રશ્નો 3 આપ્યા. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ 4 માર્ક્સ માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ 4 માર્ક્સ માટે, અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા 2 માર્ક્સ માટે IMP. અને આ સાથે હું મારો અહીંયા વિડીયો લેક્ચર પૂરો કરું છું. મિત્રો, મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.